હરિઓમ. કંઈક કહેવાનું છે? ચાલો ભગવાન થોડું રિપીટ કરી દે. હા, કરી દે ને, કરી દે. કાલે ભગવાન ઘણી બધી સરસ વાતો થઈ, એમાંની થોડીક વાતો કહું. એક તો ઇટરનલ જગતની વાત થઈ, અલગ અલગ ડાયમેન્શન ની વાત કરી હતી. ચોથું ડાયમેન્શન, પાંચમું ડાયમેન્શન કે જેની અંદર સૂક્ષ્મ શરીર કે બાકી બધાનો જે ડેટા છે એની અંદર સ્ટોરેજ છે એ થાય છે. આ ઉપરાંત લાલજીભાઈ ધર્મમેઘ સમાધિ આડેના આવરણો એની બધી વાતો કરી હતી. પછી એવી પણ વાત થઈ કે આ અંદરનું એક તત્વ છે એ જ સત્ય છે, બાકીની બધી વસ્તુ છે એનું અસ્તિત્વ જ નથી, એની વિશેની વાત કરી. આ બધી વાતો, ઘણી બધી વાતો થઈ ભગવાન આની વિશે. સમાધિની વાત થઈ, 7 પ્રકારની જે અંદરની સમાધિઓ જે લાગે છે, સવિતર્ક, સવિચાર, નિર્વિતર્ક, આનંદ, આનંદ, અસ્મિતા અને અસંપ્રજ્ઞાત સમાધિ, એની વાત છે એ થઈ હતી ભગવાન. ભલે તો ચાલુ કરીશ. ત્રણેય પરિણામથી એક જગા પર આવી ગયા અને એના ઉપર સંયમ થયો ત્યારે એની સ્થિતિ છે એ ઇટર્નિટીમાં થઈ ગઈ. હવે ઇટર્નિટીમાંથી થઈ અને દર્શન થાય છે કાળનો. આ કાળનો પ્રવાહ શું છે? તો યોગ સૂત્ર કહે છે પરિણામ ત્રય સંયમાત અતીત અનાગત જ્ઞાન. પતંજલિ બહુ વૈજ્ઞાનિક રીતે વાત મૂકે છે. એક કાળનો પ્રવાહ છે, એની અંદર વર્તમાન નથી. વર્તમાન છે એ આપણો વ્યવહારિક શબ્દ છે. કાળનો પ્રવાહ છે ભૂતકાળ અને ભવિષ્યકાળ. ચાલ્યો આવે છે ને સમાતો જાય, ચાલ્યો આવે ને સમાતો જાય. વર્તમાનને પકડી નથી શકાતો. અત્યારે શબ્દ બોલાય છે એટલે વર્તમાન છે એ કાળ નથી, વર્તમાન સ્થિતિ છે. એ પોતે વર્તમાનમાં છે, પોતે પ્રવર્તી રહ્યો છે. એક એવા સ્થાન ઉપર છે કે જ્યાં સતત હોવાપણું છે, એ વર્તમાન. એ સતત હોવાપણું છે અને ત્યાંથી આખો પ્રવાહ છે. આપણે એકવાર વાત કરેલી. ભૂત અને ભવિષ્ય શું છે? ભૂત ભવિષ્ય એટલે એક વૃત્તિનો વિસ્તાર છે આમ ભગવાન, અથવા ડેટા છે એ ભૂતકાળની સ્મૃતિ સાથે ચીજ જોડાય છે તો એ ભૂતકાળ છે, અને કલ્પનાઓમાં વ્યુ જાય છે તો એ ભવિષ્યમાં છે ભગવાન. એટલે ભવિષ્ય છે એનું કેન્દ્ર ક્યાં છે? ભવિષ્યનું કેન્દ્ર ક્યાં છે? આપણે કાલ વાત થઈ હતી કે એવો એક વિસ્તાર છે કે જેની અંદર અગ્નિએ પીડ્યું છે ભગવાન. ના એટલે ભવિષ્ય તો આપણું માનવ જાતનું ભવિષ્ય નીકળે છે ક્યાંથી? એટલે તમે કલ્પના કરી શકો એ ભૂતકાળના અનુભવ ઉપરથી ભવિષ્યની કલ્પના કરી શકો. એટલે ભૂતકાળ જ ભવિષ્ય બને છે. અચ્છા, તો આપણે કામ ક્યાં કરવાનું છે? આ ક્ષણમાં જ કામ કરશું ને ભગવાન, કેમ કે આ ક્ષણ જ પાછી ભૂતકાળ બનવાની છે. એટલે આ ક્ષણમાં કોના ઉપર કામ કરશું? ભૂતકાળ ઉપર ભગવાન. તો એ આ બરાબર જાણી લ્યો કે ભૂતકાળને ચેન્જ કરવાથી બધી વસ્તુ ચેન્જ થવાની છે. આ બહુ મહત્વનો મુદ્દો છે કે ભૂતકાળને જ ચેન્જ કરવું છે, બાકી કંઈ કરવાનું નથી. ભૂતકાળ છે એ જે ભૂતકાળની અંદર જે ભ્રમણાઓ છે, ખોટું પરસેપ્શનથી બનાવેલી જે વસ્તુ છે એને યથા યોગ્ય કરવાની છે. એટલે આખો આધ્યાત્મનો આખો મૂળ મુદ્દો રહેલો છે ભૂતકાળને સુધારવું, ભૂતકાળના વેલ્યુએશનને રીવેલ્યુ કરવા, એ ટાઈપની વસ્તુ. રીવેલ્યુ કરવા એટલે ભગવાન એને ફરીવાર જીવવા કે એ જયારે ટ્રેક આવે છે ત્યારે એને એ ટ્રેકને તોડવો? ના, રીવેલ્યુ એટલે મેં કોઈ પણ પ્રકારનો મારી અંદર કોઈ પ્રકારની કંજુસાઈ છે, કોઈ પ્રકારની ઉદારતા છે, કઈ પણ વસ્તુ છે એ આવી ક્યાંથી? એટલે આજુબાજુના લોકોના જોવામાંથી આપણને એ વસ્તુ આવી.
અને એ વસ્તુ આવી ત્યારે આપણે અનકોન્શિયસ હતા. હવે આપણે વેલ્યુ શાંતિ, પ્રેમ અને આનંદને આપવાની છે, સમજને આપવાની છે. એને બદલે આપણે સમજ કરતા, પ્રેમ કરતા, આનંદ કરતા, શાંતિ કરતા વસ્તુને, આગ્રહને, માન્યતાને, ઇમેજને, ઈગોને આપણે વેલ્યુએશન કરેલી છે. એટલે રાઈટ વેલ્યુ એટલે શું થાય? પ્રેમને બરાબર વેલ્યુ આપો, શાંતિને બરાબર. જીવાત્મા છે એ ખુશ રહેવો જોઈએ. પૈસો જાય તોય ભલે, ઇમેજ જાય તોય ભલે, પણ જીવાત્માને દુઃખ ન થવું જોઈએ. જીવાત્મા ખુશ રહેવો જોઈએ. એ ટાઈપની વસ્તુ છે, એ રિવેલ્યુ છે. એટલે પ્રેમ, આનંદ, શાંતિની વેલ્યુ આવે અને ઓની જેટલી વેલ્યુ વ્યવહારની અંદર હોય એટલી રહે, બાકી વહી જાય. એટલે કામ ભૂતકાળમાં જ કરવાનું છે અને ભૂતકાળ જ ભવિષ્યને બરાબર કરવાનો છે. આટલું. એટલે ભૂતકાળ ઉપર કામ કરવાનું ભગવાન જે ટ્રેકો પ્રગટ થાય છે, હા, ઈ ટ્રેક ઉપર, કેમ કે આમ ડાયરેક્ટ તો ભૂતકાળમાં જવું મુશ્કેલ છે. એટલે જે પ્રગટ થાય છે ભૂતકાળમાંથી ટ્રેક, એને તોડી નાખવાના છે ને. ના, એટલે દરેક પલે ભૂતકાળ જ પ્રગટ થવાનો છે, બીજું કોઈ પ્રગટ જ નથી થવાનું. પહેલી એક વસ્તુ એ સમજી લ્યો કે ભૂતકાળ સિવાય કઈ પ્રગટ થવાનું જ નથી. અત્યારે કોઈ પણ ઘટના ઘટશે એ ભૂતકાળની વેલ્યુથી જ તમે પ્રગટ કરશો. ગમા, અણગમા, આગ્રહ, માન્યતા, ધારણાઓ બધી ભૂતકાળ છે. એટલે ભૂતકાળ તો પ્રતિ ક્ષણે પ્રગટ થઈ રહ્યો છે અને એ જ હેરાન કરી રહ્યો છે કે આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આ ઠીક છે, આ ઠીક નથી. એ રીતે. એટલે આટલું યાદ રાખો કે ભૂત જ મહત્વનું છે અને ભૂતને ઠીક કરવા માટે વર્તમાન છે. કે ગાડું આવે છે, ગાડું આવતું જાય, આપણી નજર સામે આવ્યું અને ગાડું પસાર થઈ ગયું. તો ગાડું આવે છે, હજી આપણને દેખાય છે આવતું, ભવિષ્યકાળ થયું, આવતું દેખાય છે, સામે દેખાણું ને ચાલ્યું ગયું, ભૂતકાળ થયું. ભવિષ્યમાંથી ભૂતકાળ તરફ આપણે અત્યારે જોઈએ કે ઘડિયાળનો સમય થતો આવે છે અને સવારના 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા. ભૂતકાળમાં સરકતો જાય, ભવિષ્યકાળ આવતો જાય. હવે 6 વાગશે, 7 વાગશે, 8 વાગશે, વાગ્યા અને વાગશે. વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે અત્યારે આ સમય થયો એનું વર્તમાન, પછી થયો એમ કહીએ છીએ ત્યાં તો સેકન્ડ બદલી જાય છે. એટલે સતત જ. હવે તો સેકન્ડ પણ બહુ મોટી ગણાય છે વિજ્ઞાનમાં. સેકન્ડના પણ લાખમાં ભાગનું સંશોધન થઈ ગયું છે. એક સેકન્ડમાં તો ઘણું બધું થઈ જાય. જ્યારે આ બધી જે વાતો છે એ તો નિરોધની ક્ષણ કેટલી રહી? નિરોધની ક્ષણ બરાબર પકડાઈ જાય તો શાશ્વતતાનો બોધ થાય, પણ નિરોધની ક્ષણની પ્રતીતિ થાય છે. એ પ્રતીતિ થાય નિરોધની ક્ષણની, એ પ્રતીતિની અંદર સ્થિર થાય. નિરોધની શું છે? નિરોધની હવે આ નિરોધ ક્ષણની પ્રતીતિ કેવી રીતે થશે? એમ આપણે ભગવાન વચ્ચે વાત આવી હતી કે નિરોધની ક્ષણની પ્રતીતિ કેવી રીતે કરવી? તો કે નિરોધના સંસ્કારો છે એ ચિત્તમાં પ્રગટ થવા જોઈએ. દાખલા તરીકે 2 શ્વાસ વચ્ચેનો ગેપ છે એ નિરોધની ક્ષણ તરફ લઈ જશે, એનું જે લંબાવું છે. પછી પહેલા તો એ ક્ષણને આઈડેન્ટિફાઈ કરવી, ઓળખવી. પછી એને જ્યારે તમે ઓળખીને એને પકડશો ત્યારે એનો ગેપ છે એ લંબાતો જશે અને ત્રીજા સ્ટેપમાં એ ગેપ જેમ જેમ વધતો જશે એમ નિરોધની અવસ્થા તરફ છે એ ગતિ થશે. એટલે નિરોધની અવસ્થા અને વિચારની અવસ્થા વચ્ચે શું ફેર છે? ફર્ક શું છે? એટલે ઓલામાં આઈડેન્ટિફિકેશન હોય છે ભગવાન, હા, વિચારની અંદર, અને આની અંદર જે 2 વિચારો વચ્ચેનો ગેપ હોય પકડવાનો હોય છે. એટલે 2 વિચારો વચ્ચેનો જે ગેપ છે તો 2 શ્વાસ જ્યાં પૂરો થાય છે અને એ જે ગેપ હોય છે એ ક્ષણમાં, એ ક્ષણ છે એ નિરોધની ક્ષણ છે. ઓલામાં આઈડેન્ટિફિકેશન છે
આમાં બે વિચારો વચ્ચેનો ગેપ જોવાનો છે. એટલે વસ્તુ ને પદાર્થો સ્થૂળ આકાશમાં રહે છે, વિચારો ચિત્તાકાશમાં રહે છે, અને ચિત્તાકાશ શેમાં રહે છે? એ ભગવાન આપણે વાત થઈ ચૈતન્યના આકાશમાં રહે છે. એટલે ભાનનું આકાશ, એટલે ભાન હોય છે. ભાનનું એટલે આકાશ. એટલે એક વિચાર પૂરો થયો અને બીજો વિચાર ચાલુ થાય એ પહેલા આ જે ચિત્ત છે એની પાછળ ચિદાકાશ છે, ભાનનું આકાશ છે, કોન્શિયસનેસ છે. હવે એ ભાનની પ્રતીતિ કરવાની છે કે આ હું છું, આ હું નથી. વિચાર હું નથી, આ હું છું, એની પ્રતીતિ કરવાનું કહે છે. બસ એટલી વાત છે અત્યારે. હા. એટલે આ બાજુ નિરોધની ક્ષણમાં સ્થિર થાય, આ બાજુ ચિત્તનું સમાધિ પરિણામ હોય, અને આ બાજુ ચિત્તનું એકાગ્ર પરિણામ હોય. તો નિરોધ પરિણામ, એક મિનિટ. એકાગ્ર પરિણામ, આ વચ્ચે ફરક શું છે? સમાધિ ને એકાગ્ર ને એના બધા વચ્ચે ફરકો શું છે? ત્રણ વસ્તુ કીધી ને એને, કઈ ત્રણ વસ્તુ હોય છે? એક ચિત્તની નિરોધ અવસ્થા, એટલે સમાધિ પરિણામ કીધું. આ ચિત્તની એક નિરોધ અવસ્થા, બીજી સમાધિની અવસ્થા, એનું લક્ષણ છે, અને એક એના અને શું કહેવાય લક્ષણ અને અવસ્થા એકાગ્ર છે. તો આ બધા ત્રણેય વચ્ચેનો ફરક કઈ છે? એટલે ધારણાની પરિપાક અવસ્થા છે એ સમાધિ છે, અને સમાધિનો અર્થ એવો છે કે જે આપણે કાલે સમજાયું હતું એને આપણે શું કીધું હતું કે જે હોવાપણું છે, એટલે જ્યારે સમાધિ અવસ્થામાં જ્યારે જાય છે ત્યારે હોવાપણાની આડેના બધા આવરણો હટી જાય છે, અને હોવાપણું જેવી રીતે છે એવું પ્રકાશિત થાય છે, એ સમાધિ છે. અને આ સમાધિ આવ્યા પછી સતત રીતે એમાં રહેવાની પ્રક્રિયા છે, એ એકાગ્રતા છે. પ્રતીતિ ને સતત રીતે લંબાવી, જે આપણો સ્વભાવ છે એની જે પ્રતીતિ થઈ એને લંબાવવાની જે પ્રક્રિયા કરે છે એ એકાગ્રતા છે, જેમાં રહેવાની પ્રક્રિયા છે, અથવા એને તમે સહજ સમાધિ કયો, એ ટાઈપની વસ્તુ. અને સમાધિ પરિણામ ત્રણેય પરિણામ એની ચિત્તની ધારણામાં બેસે, એની સતત પ્રતીતિ થાય, ધ્યાન છે, અને એમાં સંયમ જન્મે, રિવેલેશન થાય. તો અતીત અનાગત, જે ભૂતકાળ અને જે ભવિષ્યકાળ છે, કાળની સમગ્રતાનો બોધ થાય. એને લાગે કે કાળનો આખો પ્રવાહ છે એ શરીરના સ્તર ઉપર, ઇન્દ્રિયના સ્તર ઉપર, મનના સ્તર ઉપર, ચિત્તના જ્યાં અહંકાર છે ત્યાં. આની અંદર આપણી મેમરીઓ ક્યાં રહે છે? મેમરીઓ આપણી ક્યાં રહે છે? મનના સ્તર ઉપર પ્રવાહ, એટલે આપણા ચોથા ડાયમેન્શનમાં રહે છે. આપણા ચોથા ડાયમેન્શનમાં મેમરી રહે છે, પણ આપણી મેમરી, આપણી બધાની મેમરીઓ છે એ પાંચમા ડાયમેન્શનમાં રહે છે. અને આ પાંચમા ડાયમેન્શનની અંદર આપણે એન્ટ્રી મારી તો સમયનો ભૂતકાળ અથવા ભવિષ્યકાળને આપણે અડી શકીએ, એમ કહેવા માંગે છે. પાંચમા ડાયમેન્શનમાં આપણે એન્ટ્રી મારી. પાંચમું ડાયમેન્શન ઓમ તમારું હોવાપણું છે, સાક્ષીપણું છે, અને સાક્ષીપણું છે એ પોતાનો બેટરી મારે છે ભૂતકાળ ઉપર અથવા ભવિષ્યકાળ ઉપર, તો એને બધું દેખાય છે, કારણ કે પાંચમા ડાયમેન્શનમાં બધું પડેલું છે, અને એની બેટરી મારે છે તો એને દેખાય છે. એની વાત આ અત્યારે કરે છે. મેનિફેસ્ટ પ્રકૃતિ છે, પ્રકૃતિના સામ્રાજ્યની અંદર કાળનો પ્રવાહ એને રમતો દેખાય. આ સૂત્ર પરિણામ ત્રય સંયમાત અતીત અનાગત ઓબ્જેક્ટિવ કાળની વાત કરે. 192
सूत्र 17 शब्द अर्थ प्रत्ययानाम् इतरेतर अध्यासात् संकरः तत् प्रविभाग संयमात् सर्वभूत ऋत ज्ञानम्. The sound and the purpose and idea behind it are together in the mind in a confused state. By performing Sanyam on the sound, separation happens, and there arises comprehension of the meaning of the sounds made by any living being. શબ્દ અર્થ પ્રત્યય શબ્દ અર્થ અને એની પ્રકૃતિ ઇતરેતર એકબીજા અધ્યાસાત સંકર એકબીજામાં ભેળસેળ થવાથી કાલનું થોડું રિપીટ થાય છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપને ભલે રિપીટ થાય, વાંધો નહીં. ભગવાન આ તો ચાલીને કયું કાલે હા, ચાલી ગયું થોડુંક છે એટલે શબ્દ હા અને પ્રતીતિ. એટલે હવે એમાં પ્રશ્ન કરી લે, એક મિનિટ ભલે હાલે, વાંધો નહીં. શબ્દ અર્થ અને પ્રતીતિ છે ને, શબ્દ છે એ વૈખરી વાણી છે, અર્થ છે એ મધ્યમાં વાણી છે, અને પ્રતીતિ છે એ પશ્ચંતી વાણી છે. એ ટાઈપ બીજામાં ચોટી જવાથી ભેળસેળ થઈ ગઈ છે, ગોટાળો છે. તત્ પ્રવિભાગ સંયમાત એનો વિશેષ વિભાગ કરી અને તેના ઉપર સંયમ થવાથી સર્વભૂત ભૂત જ્ઞાન સર્વ પ્રાણી માત્ર વાણીનું જ્ઞાન થાય છે. સૂત્ર વિશેષ ને વિશેષ ઘેરા આવતા જાય છે. હમણાં પ્રશ્ન થયેલો કે હું કોણ છું, તો હું કોણ છું એ શબ્દ થયો. શબ્દ છે એ પ્રશ્ન રૂપે છે, પછી એનો ઉત્તર આવે છે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું આનંદ ઘન છું, હું નિર્વિકાર છું, હું જ્ઞાન સ્વરૂપ છું. આ એનો અર્થ થયો. પણ પ્રતીતિ અંદર શું થાય છે? પ્રત્યય. તો પ્રતીતિ એમ થાય છે કે હું અજ્ઞાની છું, હું સચ્ચિદાનંદ તો નથી પણ ઉપાધિગ્રસ્ત છું. એ કઈ ઉપર શબ્દ અર્થ અને એટલે આની અંદર સાધકો માટે મહત્વની વસ્તુ એ છે કે શબ્દ અને માનો કે એનો અર્થ હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, અથવા આત્મજ્ઞાન આમ કહેવાય, આત્મ સાક્ષાત્કાર આમ કહેવાય, પ્રેઝન્ટ મોમેન્ટ આમ કહેવાય, એ બધા અર્થો છે. એ બધા અર્થો છે. અને બધા લોકો જે શબ્દનો જે અર્થ હોય છે એને જ્ઞાન સમજે છે. એટલે આ જગ્યાએ આ જગ્યા આપણને એવું બતાવે છે કે તમને શબ્દનો તમે જે અર્થ કર્યો છે એ શબ્દ અને વિચાર સિવાય કાંઈ નથી. એકચ્યુઅલ વસ્તુ એટલે તમારી આગળ માનો કે વર્તમાન છે, તો વર્તમાન શું છે એની તીવ્ર પ્યાસ નહીં હોય તો વિચારને, શબ્દને અને વિચારને જ્ઞાન માનવામાં આવશે. શબ્દ અને વિચારને જ્ઞાન માનવામાં આવશે અને માની રહ્યા છે લાખો લોકો. આ શબ્દ અને વિચારને જ જ્ઞાન માની રહ્યા છે. એટલે અહીંયા સાવધાન થવાની જરૂર છે કે તમારી આગળ શાબ્દિક, વૈચારિક કોઈ પણ જ્ઞાન છે એ એકચ્યુઅલાઇઝેશન જ્યાં લગીન થયું નથી ત્યાં લગીન ભ્રમણા છે. એ ટાઈપની વસ્તુ આ સાધક લોકોએ નોંધવાની જરૂર છે. હા, એક ખીરનું વર્ણન છે અને એક ખીરનો સ્વાદ છે, એ બે એમ જુદા પડશે, એમ કહેવા માંગો છો ને? હા. એટલે કોઈ વસ્તુ માનો કે અમદાવાદ છે તો અમદાવાદની વાત કરવી એક વાત છે અને અમદાવાદને જોવું એક બીજી વાત છે. એટલે વાત હું આત્માની કરું, પરમાત્માની કરું, કોઈ પણ ની કરું, પણ આ તો વાત છે. ત્યાં જઈને જોયું મેં તો જ્યાં લગીન જઈને જોશું નહીં ત્યાં લગીન આ ફિલોસોફી છે, આ ભ્રમણા છે એવું સાધક લોકો ના. એટલે સાધક લોકો
ઇન્ફોર્મેશનનું જ્ઞાન અને પ્રતીતિ વચ્ચેનો ફરક જ કરી નથી શકતા. અને ખબર નહીં, પ્રતીતિ પ્રત્યે પ્રેમ નથી, એટલે શબ્દ અને વિચાર છે એના દ્વારા સુખ લે છે, એના દ્વારા એને એમ લાગે છે કે મને જ્ઞાન થઈ ગયું છે. એટલે આ એક પ્રોબ્લેમ આ જગ્યાએ બધા સાધકો નોંધી લે. આટલું જેને પ્રશ્ન છે એનો અર્થ અને એની પ્રતીતિ, જેને પ્રતીતિ થાય છે શ્રીમદજીને, હું આનંદ સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું માત્ર બોધ સ્વરૂપ છું, હું ચિત્ત રૂપ છું. અંદર જ્યાં ભાન છે, જેને ભાન છે, ભાન જેને થાય છે એ હું છું, એની પ્રતીતિ થાય છે. તો શબ્દ, અર્થ અને પ્રતીતિ એની અંદર ઘણા બધા ગોટાળા થઈ ગયા. શબ્દ કંઈક થાય છે, શબ્દનો અર્થ કંઈક છે. હું કોણ છું એ શબ્દ પૂછાણો એટલે કોઈ અર્થ કર્યો કે તમે તો ફલાણા ગામના છો. આપણી અંદર થયો કે હું કોણ છું એટલે હું આ ગામનો છું, આ મારું નામ છે, આ મારું ઠેકાણું, આ મારો ધંધો પાણી. અને પ્રતીતિ ઘડીકમાં આ થાય, ઘડીકમાં આ થાય, એટલે બધું અંદર સંકર છે, ગોટાળો છે. એક મિનિટ. એટલે આપણે જ્યારે હું શબ્દ આપણે વાપરી છીએ, હું શબ્દ, ત્યારે બોડી ઓરિએન્ટેડ, ભાવ ઓરિએન્ટેડ અથવા વિચાર ઓરિએન્ટેડ આપણે કામ બોલી છીએ. એટલે આપણે અત્યારે અત્યારે આપણે જેને હું કહી છીએ એ શરીર ઓરિએન્ટેડ છે. તમારી કોઈ કાબેલિયત છે, તમારી અગર કોઈ પ્રકારના વિશેષ ભાવો છે, એના દ્વારા આપણે આપણા હુંને વ્યક્ત કરી છીએ. અને ખરેખર એ હું છે એ આપણે નથી. અત્યારે આપણે આઈડેન્ટિફાઈ આ પેરીફરીને અડીને આપણા હુંને કહી છીએ. એટલે એણે એક દ્રષ્ટાંત આપ્યું કે તમે ક્યાં રહ્યો છો, તમારું ગામ કયું. એટલે તમારું એટલે કોનું? આ શરીરનું. એટલે આપણે જે વાત કરી છે એ શરીરની વાત કરી છે. તમે કેટલું ભણ્યા છો, તો આપણી અંદરના જે આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની અંદર જે એજ્યુકેશન છે એની વાત કરી છે. પણ આપણે આપણી વાત નથી કરતા. જે બહારના ડેટાઓ જે મને મળેલા છે એની આપણે વાત કરી છે. એટલે અત્યારે આપણી આ સ્થિતિ છે. પતંજલિ આ સૂત્ર અતિશય ગહેરાઈમાં જાય છે. અતિશય ગહેરાઈમાં જાય છે એટલે આપણે જ્યાં છે ત્યાંથી ફરીથી પતંજલિ જ્યાંની વાત કરે છે. આપણે શરીરમાં છીએ, ઇન્દ્રિયમાં છીએ અને મનમાં છીએ. પતંજલિ જયારે વાત કરે છે એ ચિત્તના પ્રદેશની વાત કરે છે. આપણે ઇન્દ્રિયને અને મનમાં રહી અને ચિત્તના પ્રદેશ ને સમજવા માંગીએ છીએ. એ જ્યાં સુધી પ્રતીતિ ન થાય, આપણે પોતે અંદરથી ચિત્તના પ્રદેશમાં જઈએ નહીં. આપણું ધ્યાન, આપણું એટેન્શન સંસાર વ્યવહારના જ રાતે નાની મોટી સમસ્યાના, ચા પાણી ક્યાં થયા, રસોઈ પાણી શું કરવાનું, આજકાલ શું ખબર છે, આની અંદર જ રહીમાં કરતું હોય. એટલે મનનો ખેલ જ અંદર ચાલ્યા કરતો હોય. અને પતંજલિના ગહેરા સૂત્ર છે એ પકડમાં ન આવે. એક વાત સ્પષ્ટ સમજાઈ જાય કે ધારણા, ધ્યાન અને સમાધિ છે એ અંતરંગ છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર છે બહિરંગ છે. અંતરંગ અર્થ આપણે આપણા ઘરમાં ગયા અને આપણું ઘર છે એ ચિત્તનો પ્રદેશ છે, એ આપણું ઘર છે. શરીર અને મનનો પ્રદેશ છે એ આપણું બહાર છે. આપણે તો થયું એવું કે ઘરની અંદર જાતા જ નથી, બારોબાર રખડીએ છીએ, એને કારણે દુઃખી થઈએ છીએ. બહાર ફરવા જાય ઠીક છે,
ધંધો પાણી કરે, બહારના દેશ દુનિયાના શું કે છે આ ત્યારે આમાં ભગવાન અંતરંગ અને બહિરંગ ની વાત કરી છે. એની ઉપર વાત જે કરી હતી ચિત્તના પ્રદેશ, આપણે મન અને ઇન્દ્રિયોના પ્રદેશમાં રહીએ છીએ, પણ ચિત્તના પ્રદેશમાં તો આપણે જાતા જ નથી. કેમ કે આપણને એમ થાય છે કે મન અને ઇન્દ્રિયો દ્વારા આપણે ચિત્તને જાણી લઈશું, તો એ તો શક્ય નથી. એવી રીતે ચિત્તના પ્રદેશમાં જવા માટે એને અંતરંગ અને બહિરંગ ની વાત કરી છે ભગવાન. કે ધ્યાન ધારણા અને સમૃદ્ધિ જે છે એ અંતરંગ છે, એટલે કે અંદરની, એમ ઘરની અંદર રહેતા હોય તો એ અંદરની બાજુનું છે એ ધ્યાન ધારણા અને સમાધિ છે. અને બહિરંગ કીધા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર, આ બધા બહિરંગ છે. એટલે ચિત્તના પ્રદેશમાં જો જવું હોય તો અંતરંગ એટલે કે ધ્યાન ધારણા અને સમાધિનો પ્રવેશ કરવો પડે. પ્રેક્ટિકલ આપણે કરવું હોય તો કેવી રીતે પ્રેક્ટિકલમાં આપણે ચિત્તના પ્રદેશમાં જવું હોય તો શું કરવાનું? તો ભગવાન ચિત્તની એટલે કે જે બે વિચારો વચ્ચેનો ગેપ છે એને પકડવાનો, એટલે નિરુદ્ધના જે સંસ્કારો છે એ નિરુદ્ધના સંસ્કારોમાં આપણે છે એ પકડવા પડે. એ તો નિરુદ્ધના સંસ્કારોની પ્રેક્ટિસ, એટલે એ તો આપણે જ્યારે ધ્યાન કરતા હશું ત્યારે કરશું, વ્યવહારમાં કેવી રીતે રહેશું, ચિત્તને કેવી રીતે પકડશું? વ્યવહારમાં ચિત્ત ભગવાન જ્યાં ભટકતું હોય ન્યાયની આપણે દરેક ક્ષણે હાજર રહેવાનો પ્રયાસ કરવો એ નિરુદ્ધના સંસ્કાર થશે. એટલે ચિત્ત શું છે? દાખલા તરીકે ચિત્ત આપણે કાલે વાત કરી ભગવાન કે અરીસા જેવું ચિત્ત છે. એ તમે કહેતા ભગવાન સમજાવો. ના ના, એટલે પ્રેક્ટિકલ સમજાવો. પ્રેક્ટિકલ શું છે ચિત્ત? પ્રેક્ટિકલી ચિત્ત શું છે? દાખલા તરીકે આ ભગવાન એક ગ્લાસ છે, ગ્લાસ ને હું જોઉં છું એટલે ગ્લાસ ના જે તરંગો છે એ મારી આંખ ની અંદર જાય છે, ત્યાંથી બ્રેઇન ની અંદર જાય છે, બ્રેઇન ની અંદર એનો કઈક ડેટા હશે ને એ સીધો મનમાં લઈ જશે, અને મન અને ચિત્ત ની વચ્ચે છે એ આની પ્રતીતિ થશે ભગવાન. એટલે આનું જે એક્ચ્યુઅલાઇઝેશન જે છે એ ચિત્તની સાથે પ્રતીતિમાં થશે કે આ છે ગ્લાસ છે ભગવાન. અને આ અત્યારે ગ્લાસ ને હું જોઉં એટલે ગ્લાસ ની આખું પ્રતિબિંબ એની અંદર પડશે ભગવાન. એટલે આપણે જયારે જોઈ છીએ ત્યારે બહારના ઓબ્જેક્ટો દેખાય છે, ચિત્ત દેખાતું નથી. માનો કે ભૂખ લાગે છે, તરસ લાગે છે, સુખ લાગે છે, દુઃખ લાગે છે, તો સુખની પ્રતીતિ થાય છે, દુઃખની પ્રતીતિ થાય છે, ભૂખની પ્રતીતિ થાય છે. પ્રતીતિ કોના દ્વારા થાય છે? પ્રતીતિ તો ભગવાન અંદરની હાજરી ભાન દ્વારા થઈ શકે. હા ના, એટલે હવે વ્યવહારના મેદાનમાં આપણે પ્રતીતિઓમાં ઓબ્જેક્ટને જોશું કે ઓબ્જેક્ટને જે પ્રકાશ કરે છે એને જોશું? આ પ્રશ્ન છે ખાલી આ વ્યવહારની અંદર. એટેન્શન છે, ચિત્ત એટલે એટેન્શન છે. ભૂખ લાગે છે અને ભૂખને તમે પ્રકાશો છો તો તમારી નજર ભૂખને બદલે ભૂખનો જે પ્રકાશ કરે છે એના તરફ જાય તો તમે ચિત્તના પ્રદેશની અંદર એન્ટ્રી મારી રહ્યા છો. હા ચાલો ભગવાન એક મિનિટ ભગવાન. હા બોલો. અને દાખલા તરીકે જમવામાં પ્રયોગ કરેલો કે જમવાની અંદર સ્વાદની પ્રતીતિ શું છે, એક છે ભગવાન. એમાં સ્વાદ સાથે જયારે આઈડેન્ટિફિકેશન થાય છે તો એમ કે આ મોળું છે, આ ખાટું છે, એની અંદર જે ડેટા છે ભગવાન એ પ્રમાણે એને એમ કે છે કે આ છે, આમાં થોડુંક જો મીઠું નાખી દીધું તો વધારે સારું થાય, અથવા આની અંદર થોડુંક લીંબુ નાખ્યું હોય તો વધારે ટેસ્ટી બને. કેમ કે એની અંદર એક કન્ડિશનિંગ માઇન્ડ છે. હવે જયારે ડાયરેક્ટ મેં એનો પ્રયાસ કર્યો કે આનો ટેસ્ટ છે, આપણે માત્રાની પ્રતીતિ કરવી છે, આને અંદર ક્યાંય બીજા સાથે કનેક્ટ નથી થવા દેવું, તો ભગવાન એ તો ખાલી માત્ર મૌન પ્રતીતિ જ છે, સ્વાદ જ ખાલી અનુભવાય છે, એમાં પછી બીજું કઈ આવતું નથી ભગવાન. બરાબર. આ જ પ્રતીતિ થશે. એટલે હવે તમે એ પ્રતીતિ કેવી રીતે મનથી કરી, ચિત્તથી કરી, એ તો જોવું પડશે વાંચ્યું. હવે તમે જ માર્ગદર્શન આપો ભગવાન. ના એટલે એની અંદર તમે પેલું કામ એમ કરી શકો કે તમારા જે અંદરનું કન્ડિશનિંગ છે ને એને જોઈ શકો તમે. આટલું પેલું પ્રાઇમરી. એટલે માનો કે તમારા સ્વાદ મુજબ નથી તો એ જે પ્રકારનું કન્ડિશનિંગ પ્રગટ થયું એને તમે પકડી લ્યો પેલા. તો આ પેલું કામ આટલું જ. પછી એનાથી આગળનું સ્ટેપમાં
એ સ્વાદને જો તમે આનાથી જુદા થઈ જાઓ તો પછીનું સ્ટેપ લેશું પછી, પણ પહેલા આટલું કરવાનું છે. એક ભગવાન મેં પ્રયોગ કર્યો હતો આની અંદર, હમણાં તો પ્રયોગ ચાલુ છે કે જે પણ આવે છે એનો સ્વીકાર કરવાનો છે. આમ મન તરત જ તમે કેમ એન્ટ્રી મારશો અંદર કે ભાઈ આ આપણો જે એક ટેસ્ટ છે અંદર, આપણે જે નાનપણથી એક અંદર ડેટા આવી ગયો છે કે આને મજા, આ સારું શાક કહેવાય, આ મોળું કહેવાય. દાખલા તરીકે અમારે સુરત ઘર છે તો ત્યાં થોડું બધા તીખું ખાય છે, અમે છીએ તો થોડુંક ટેસ્ટમાં ગળપણ હોય છે. બરાબર. હું ત્યાં જાઉં એટલે મને એમ થાય કે આ બેમાં ફેર છે. એટલે પછી એક સ્વીકાર ભાવ એ ભગવાન આનો જે છે એ કન્ડિશનિંગ તોડશે ને. એટલે સ્વીકાર આ જેવું સ્વીકાર ભગવાન ના, એટલે સ્વીકાર ભાવ ક્યાંથી આવે છે? પેલી એક વસ્તુ, સ્વીકાર ભાવ, માનો કે તમે ફેમિલીમાં ગયા છો ને તમે ફેમિલીમાં એમ કહો કે આ બરાબર નથી તો શું થાય? એટલે તમે ના, એટલે તમે ક્યાંથી કરો છો, એટલે કઈ જગ્યાએથી આ વાત કરો છો? એટલે તમને પેલા ઇમેજ નું ખબર છે કે ઇમેજ થી કે કોન્ફ્લિક્ટ ન થાય એના બધાથી નથી કહેતા. એટલે આવવા માટે, રિયલમાં આવવા માટે તો તમારે કેટલા આવરણોને તોડવા પડશે પેલા. અચ્છા, સાંભળે બહાર જઈ આટો મારી આવે, રમી આવે, પણ બહાર ને બહાર જ રહેશે અને ઘરમાં આવશે નહીં. અને ઘરની હાલત એવી છે કે ઝાઝા વખતથી ઘર એમને પડ્યું રહ્યું છે, એટલે એમાં ઝાડી ઝાંખરા થઈ ગયા છે, ઉકરડા બાજી ગયા છે, હવાવડું પડ્યું છે. એટલે આપણને થાય છે એવું કે જેવા ઘરમાં જાય છે તો ગમતું નથી અને બહાર ભટકીને થાકી. પતંજલિ કહે છે કે જ્યાં સુધી ઘરમાં નહીં આવે બહાર ગમે તેટલા રહેશો, બહાર બહાર છે. આની અંદર કઈ પરિસ્થિતિનું એને વર્ણન કર્યું એમ? એટલે બહુ આ સાધકની જે અવસ્થા હોય ને એની વાત કરે છે. અંદરનું અંધારું ઉલેચવાની વાત છે. શરૂઆત કેવી રીતે કરવી? અંધારું દેખાય તો કેવું? એટલે એની અંદર એમ કહેવા માંગે છે કે ચિત્તના પ્રદેશમાં તો દાખલ થયા, પણ ચિત્તના પ્રદેશમાં એટલે ઘરમાં કોઈ દાખલ જ નહોતા થયા, ઘરમાં આવ્યા જ નહોતા. હવે ઘરમાં દાખલ થયા તો ઘરમાં તો કચરો ને બધી વસ્તુ, કોઈ સ્પેસ નહીં, કોઈ જગ્યા નહીં, બેહવું ક્યાં, ઉઠવું ક્યાં, કઈ ખબર ન પડે. એટલે બહારના પ્રદેશમાંથી ચિત્તના પ્રદેશમાં જ્યારે સાધક પ્રવેશ કરે છે ત્યારે એને એટલી બધી અરાજકતા દેખાય છે કે હવે અંદર આવવા માટે અંદર એટલી બધી અવ્યવસ્થા લાગે છે, હજી શાંતિને અયડા નથી, આનંદને અયડા નથી, અને અંદર આટલી બધી અરાજકતા છે. ત્યાંથી એનું સ્ટાર્ટિંગ થશે. અને એ અરાજકતા જો વિષાદ પેદા કરી શકે તો, એ અંદરની અરાજકતા છે એ જો વિષાદ પેદા કરી શકે તો ગતિ થશે. એટલે ચિત્ત પ્રદેશમાં સ્થાયી રીતે રહેવા માટે ઘણી વાર લાગશે એમ, ચિત્ત પ્રદેશની અંદર. હા, પેલા તો ભગવાન મુંજારો બહુ થશે. હા, કેમ કે એમાં રહેવું ક્યારે રહ્યા નથી એવી રીતે. હા, એટલે એ મુંજારો આપણું ત્યાંથી ભાગી જાય, જલ્દી ફોન લઈ લે, બીજું કઈક લઈ લે, કઈક ત્રીજું કઈક લઈ ના, લે. એટલે એમાં રહેવું આમ મુશ્કેલ બહુ છે. ના, એટલે અંદર ખાલી છે, અંદર ખાલી છે એટલે કઈ ને કઈ સાધન તો લેવાનું છે. કારણ કે અત્યારનું કનેક્શન એનું બહાર હારે છે, ચિત્તનું અત્યારનું કનેક્શન બહાર હારે છે, બહાર હારે જ જીવું છે. હવે અંદર શાંતિને જોઈ નથી, આનંદને જોઈ નથી, પ્રજ્ઞાને જોયો નથી. એટલે આ જગ્યાએ બહારનું આકર્ષણ તૂટે, અંદરના જે અવ્યવસ્થા છે, પછી આગ્રહ હોય, માન્યતા હોય, ધારણા હોય, ઇમેજ હોય, રાગ હોય, દ્વેષ હોય, એના ઉપર એને કામ કરવું છે કે નથી કરવું એ નક્કી કરવાનું, તો પછી સાધના થશે. ઘર વિના આશરો નથી, આ વાત સ્પષ્ટ થઈ જાય તો પછી હિંમત પૂર્વક થોડી મહેનત લઈને, થોડી જાગૃતિ લઈને ઘરને સરખું કરવાનું છે. તો આ જે બધા એક એક સૂત્ર આવે છે એ ચિત્તના પ્રદેશમાં આપણે જ્યાં આપણું ઘર છે,
તો પેલા આપણું ઘર ઓળખીએ અને પછી આપણે કોણ છે, ઘરમાં રહેવા વાળો કોણ છે એ ઓળખાશે. સીધે સીધું ઓળખાઈ જાય તો સવાલ જ નથી. પણ રમત એટલી સહેલી નથી. એટલે ઘરમાં દાખલ થાય તો પેલા આપણે ઘરવાળો કોણ છે એ જોવાના નથી, ઘરમાં અવ્યવસ્થિતતા છે એને જોશું. પછી સવાલ થશે કે ઘરવાળો કોણ છે, પણ પેલો તો ઘરની અવ્યવસ્થા છે એને જ દૂર કરવાનો પ્રયત્ન કરશું. જે લોકોને સીધું થઈ ગયું છે જ્ઞાન પ્રતીતિ, શ્રી રમણ, હું કોણ છું, પ્રશ્ન તીરની જેમ અંદર ચાલ્યો ગયો. શરીર ઉપર સાપ ચાલતો હતો, આ શરીરને ચાલે છે હું જોઉં છું. મરી જાય છે, થશે તો મરી જશે હું જોઉં છું. મરનારું શરીર છે, પ્રાણ ચાલ્યા જશે હું જોઉં છું. કોઈ આવીને બે ચાર અપમાન કરે થાય કે આડાવડા મેળાસવાળા મારે છે તો જુએ કે દિલમાં ઘા વાગે છે હું જોઉં છું. અંદર ઈચ્છાઓને વાસનાઓ જાગે છે કે આ કરી લઉં તે કરી લઉં, તો એને પણ લાગ્યું વાસનાઓ જાગે છે અને હું જોઉં છું. જે કઈ અંદર થાય એ જોયા કર્યું અને એની જોવાની ક્ષમતા એટલી તીવ્ર બની ગઈ એટલે એને બોધ થઈ ગયું કે હું કોણ છું, હું જોનારા સિવાય કઈ છું જ નહીં. બધી વસ્તુને હું જોઉં છું. આટલી તીવ્રતાથી અંદર લાઈટ થઈ ગઈ. આટલી તીવ્રતા ભીતર આપણી છે. ઘડીક વાર બેઠા હોય ત્યાં પ્રશ્ન જાગે, હું કોણ છું. શ્રીમદ્ વાંચીએ ત્યાં પ્રશ્ન જાગે કે હું કોણ છું. જેવા અહીંથી ઉઠ્યા અથવા બહાર ગયા એટલે હું જેવો છું એવો. બીજા જે બધા ઓળખે છે અને બીજા એ આપણને કહે છે કે તમે કેવા છો, ધોળાજીની ખબર છે, પછી આપણને ખબર છે કે હું કોણ છું. બસ વાત પૂરી થાય છે. આ પ્રદેશની આ વાતો નથી, આ વાતો છે અંદર ચિત્તના પ્રદેશ. એટલે આ ચિત્તના પ્રદેશની અંદર પેલા આપણને પ્રતીતિ ન થાય આપણા રાગની, આપણા દ્વેષની, આપણા અંદરના બબડાટની, આપણા અંદરના જસ્ટિફિકેશનની. જ્યાં લગીન પ્રતીતિ ન થાય ત્યાં લગીન કોણ દૂર કરશે? મને દેખાતું જ નથી અંદર કે મારી અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, અથવા તો હું મારા રાગ, દ્વેષ, ભય ને બધી વસ્તુ છે ત્યાં જસ્ટિફાઈ કરીને બફર નાખી દઉં છું. એટલે મને જે રીતે અંદર તાપ લાગવો જોઈએ એવો તાપ લાગવા દેતો નથી. તો હવે જાગશે કોણ? એટલે સાધકની એક આવી સ્થિતિ હોય છે કે જેમાં સંઘર્ષ ન થાય એના માટે બફરો મૂકી દે. એટલે હવે બફરો મૂકી દે તો હવે તો એને અંદર તાપ તો લાગશે નહીં, તો કામ કોણ કરશે? એટલે આ એક પ્રશ્ન છે કે સાધકને પેલા પોતાની અંદરની વસ્તુ દેખાતી નથી. અંદરની વસ્તુ દેખાતી કે મારે ક્યાં કામ કરવાનું છે, અથવા મને હેરેસમેન્ટ શું કરે છે મને દેખાતું જ નથી, કામ ક્યાં કરવું? એટલે આ જાગૃતિની જરૂર. ઘરમાં પ્રવેશ કરવો એનો અર્થ એમ છે, આપણા પ્રેઝન્ટ મોમેન્ટમાં આવવું એનો અર્થ એમ છે, ઘરમાં આવવું એનો અર્થ એમ છે ઘરની અવ્યવસ્થા છે એની ભાન થવું. એટલે સાધકને જ્યાં લગીન આ અંતઃકરણની અંદર અવ્યવસ્થા છે એનું ભાન નહીં થાય, સતત રીતે અભિપ્રાયો ઉઠે છે, સતત રીતે આગ્રહો આવે છે, સતત રીતે માન્યતાઓ વચ્ચે આવે છે, તો આ બધી વસ્તુની ખબર નહીં પડે. એ ક્યાં બફર મૂકે છે, ક્યાં જસ્ટિફિકેશન કરે છે એની ખબર નહીં પડે. ત્યાં લગીને એને તાપ નહીં લાગે, ને તાપ નહીં લાગે તો એ કામ નહીં કરે. એટલે આ પ્રાઇમરી નીડા છે કે પોતાની અંદરની વસ્તુને પોતાની હાજરીથી જોવે અને એને તાપ લાગે તો પછી સાધના આગળ જશે. પ્રદેશની અંદર આવે તો પેલી વાત તો છે કે ચિત્તના પ્રદેશમાં બંધાય છે, કઈ પ્રતીતિ થાય છે આપણને. ચિત્તના પ્રદેશમાં જેવી પ્રતીતિ થાય એનું નામ ધારણા. અંદર ચિત્તમાં કઈ થાય છે દિલમાં, પછી એની સતત પ્રતીતિ થયા કરે તો એ ધ્યાન છે. અને પ્રતીતિમાંથી આ ચિત્ત ને દિલ કીધું એટલે એમ કેમ કીધું? ચિત્ત અને દિલ બે એક જ
રેફરન્સમાં ઉપયોગ કર્યો, ચિત્ત અને દિલ. એટલે બે માં દિલ લગાડવાનું છે ભગવાન. ઓલામાં દિલ લાગી જાય તો ત્યાં ચોંટેલું રહે, અને આમાં એટલે ચિત્ત જો વચ્ચેનો રસ્તો કર્યો એમ વ્યવહારિક. અને દિલ લાગી જાય તો જ થાય ને કામ ભગવાન. એટલે મને એમ છે ચિત્તને દિલ પ્રયોગ કર્યો લાગે છે. ના, એટલે આપણે અંદર બે દિલ છે. એક આપણી ડાબી બાજુ જે હૃદય છે ઈ એક છે, ને એક જમણી બાજુ હૃદય છે. એટલે આ જમણી બાજુના હૃદયની વાત કરે છે. એટલે આખા ભાવનો જન્મ છે ચિત્ત પ્રદેશમાંથી થાય છે, ભાવનો જન્મ. અને રિયલ ભાવ છે એ ચિત્ત પ્રદેશના કોન્શિયસનેસમાંથી રિયલ ભાવ આવે છે. એટલે ઈ સેન્સથી વાત કરે છે. એટલે આપણે જેને હૃદય કહી છીએ, સાચું હૃદય કહી છીએ, અથવા જેમાં સતત રીતે અહમનું સ્ફુરણ થાય છે, અહમનું, ઈ દિલની વાત કરે છે. શુદ્ધ અહમનું સ્ફુરણ થાય છે. બે સ્ફુરણ થાય છે. એક હું આ જે શરીર, મન, બુદ્ધિ એની વાત કરે છે, એનું સ્ફુરણ થાય છે. અને આ સ્ફુરણ બંધ થાય છે એટલે એની પાછળ છે એ જે અંદરનું શુદ્ધ તત્વ છે, પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ પ્રગટ થાય છે. એની આ વાત કરે છે. એટલે આ દિલ છે એ આપણા રાઈટ જગ્યામાં રહે છે, લેફ્ટમાં નથી રહેતું એમ. પ્રકૃતિમાંથી રિવેલેશન થાય, અર્થ આપણને સ્ફુરે. કારણ કે નિયમ છે કે જેની પ્રકૃતિ ગહેરી થાય એનું જ્ઞાન થાય, એનો અર્થ પકડાય. ભાન, ધ્યાન અને જ્ઞાન, પેલું ભાન થાય, ચિત્તમાં ધારણ થયું, પછી સતત પ્રત્યે એકતા નતા, એની સતત પ્રતીતિ થાય અંદર, પછી એનું જ્ઞાન, એનો અર્થ પકડા. આ સ્થિતિ આવી ગઈ એટલે સંયમની સ્થિતિ થઈ. સંયમની સ્થિતિ થઈ તે પછી પતંજલિ ચિત્તના પ્રદેશની યાત્રા કરાવે છે. તો પહેલો એને ચિત્તનો પ્રદેશ જોયો, તો ચિત્તના પ્રદેશમાં દેખાણું કે સમુદ્રની અંદર તરંગો ઉઠે છે અને તરંગો શાંત પામે છે. એમ દેખાય કે ચિત્તમાં વૃત્તિ ઉઠે છે અને વૃત્તિ શાંત પામે છે. સાદી ભાષામાં કહે તો મન થાય છે અને મન શાંત થાય, મન થાય તો મન શાંત થાય. પણ આપણને આ પ્રતીતિ થાય છે. આપણને જ્યાં સુધી પ્રતીતિ ન થાય ત્યાં સુધી જે કંઈ થઈ ગયું છે એ એક્શન અને રિએક્શન છે. આપણને થવું જોઈએ. અત્યારે મને બોલવાનું મન થયું, બોલવાનું મન હવે શાંત થયું. તમને સાંભળવાનું મન થયું, સમજવાનું મન થયું, સમજાઈ ગયું. તો પ્રતીતિ અને વૃત્તિ, આ બધા જે ચિત્તના ખેલ છે એને જોવામાં આવ્યા. એને જોયું કે ચિત્ત ઉઠે છે એને વ્યુત્થાન કીધું, શાંત થાય છે એને નિરોધ કીધું. જો ચિત્ત શાંત થતું જાય તો નિરોધના સંસ્કાર છે. વૃત્તિ ઉઠા જ કરે તો વ્યુત્થાનના સંસ્કાર છે. વ્યુત્થાનના સંસ્કાર છે તો એનું જુદું પરિણામ આવે, નિરોધના સંસ્કાર છે તો જુદું પરિણામ આવે. વૃત્તિ શાંત થતી જાય તો પ્રશાંત વાહિતા સંસ્કાર આપે. એના સંસ્કાર પ્રમાણે શાંતિ ઓર વધતી જાય. શાંતિ જોતી હોય તો નિરોધની ક્ષણો છે એ પકડતી જાય. મન તો થયા કરે, પણ મન થાય કરે એને જોવું ઘણું, કારણ કે એને એક હેબિટ છે. પણ મન થાય છે એ અંદર જોવાઈ જાય એટલે તરત શાંત થઈ જાય. કારણ કે જે ચિત્તની અંદર વૃત્તિ ઉઠે છે એના સંસ્કારને કારણે ઉઠા કરે છે. ખરેખર જરૂર નથી હોતી. ભૂખ લાગે છે, ખરેખર જરૂર છે તો વૃત્તિ પ્રવૃત્તિમાં ફરી જાય. પણ ખરેખર જરૂર ન હોય એમ થાય કે કંઈ ખાઈ લો, વળી જોઈએ કે શું હોય શાંત થઈ જાય. એમ થાય કે કંઈ ફરવા જાઓ, અંદર જોઈ લે કે શાંત થઈ જાય. વૃત્તિ ઉઠે એની સીધી પ્રતીતિ થાય, તરત જ ખબર પડે એટલે વૃત્તિ શાંત થઈ જાય. એ શાંત થઈ જાય નિરોધની ક્ષણ વધતી જાય, ગેપ પકડાતો જાય તો શાંતિ છે એ પ્રગટ થઈ જાય. છતાં પણ કઈ સતત ગેપે નથી, તો સતત શાંતિ નથી રહેતી, સતત ઉઠાઈ નથી કરતી.
ઉઠે છે તો ભટકે છે, એ ભટકે છે ને શરૂઆત થતા કીધી કરવાનું ઘણું છે. વૃત્તિ ઉઠી, ખાવું છે, શું ખાવું છે એટલે ભટકવા માંડ્યું. વૃત્તિ ઉઠી છે, વાંચવું છે, શું વાંચવું છે ભટકવા માંડ્યું. તો ગમે તે એક ભટકે નહીં. વૃત્તિ ઉઠી તો ગમે તે એક, એ જે એકની અંદર એ સંલગ્ન થઈ જાય તો એને સમાધિ કીધું. અને એની સામે અનેક વિષયો છે એ સામે આવી પડે છે. વૃત્તિ ઉઠી, ભટકો એટલે સામે અનેક દેખા, આ કરી લો, આ કરી લો, આ કરી લો, એટલે અંદર પ્રતીતિ છે એ વધતી ઓછી થવા માંડી. આ કરું તો સારું થાય, આ કરું તો બરાબર ન થાય, આ કરું તો ગમે, આ કરું તો ન ગમે. એ રાગ દ્વેષના ક્લેશને કારણે પ્રતીતિ છે તુલ્ય નથી થતી, એને પકડમાં આવી જાય. જેવું પકડમાં આવે એટલે ચિત્ત છે એ એકાગ્ર બનતું જાય. આ ચિત્ત જયારે એકાગ્ર બન્યો એટલે એનું રિઝલ્ટ છે, એનું પરિણામ છે એ જુદું આવ્યું. ચિત્ત વ્યગ્ર છે તો જુદા પરિણામ છે. આ એક પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ એને જોઈ લીધી પતંજલિ. જેવી પરિસ્થિતિ જોઈ એટલે એને બીજો અંદર પ્રશ્ન થાય કે આ ચિત્તની અંદર આ જુદા જુદા ટ્રાન્સફોર્મેશન શા માટે થાય છે? ઘડીકમાં ચિત્ત એકાગ્ર થાય, ઘડીકમાં સમાધિસ્થ થાય, ઘડીકમાં ચિત્ત નિરોધને પામે, અથવા ઘડીકમાં ચિત્ત છે એ ભાગાભાગ કરે, ઘડીકમાં અહીંથી અહીં ભટકાભટ કરે, ઘડીકમાં ચિત્તને જુદી જુદી પ્રતિક્રિયાઓ થાય. આ બધાનું કારણ શું? તો એને દેખાણું કે આટલા બધા ટ્રાન્સફોર્મેશન છે, પરિણામ છે, તો એની પાછળ અંડરલાઈન પ્રોસેસ, એનો ક્રમ છે જુદો જુદો છે. જુદા ક્રમની અંદર જાય તો એને જુદી સ્થિતિ બની જાય. એને દેખાણું. એને દેખાણું તો પછી આ ક્રમ છે માત્ર ચિત્તને માટે જ છે, ચિત્તનો નથી. આ ક્રમ ઇન્દ્રિયોનો પણ છે. ઇન્દ્રિયો પણ આ જ ક્રમની અંદર આવે છે. આંખને ક્યારેક જોવાનું મન થાય છે, ક્યારેક આંખ જોઈને ધરાઈ જાય છે, એમાં પણ વ્યુત્થાન અને નિરોધ છે. આંખ છે ક્યારેક સ્થિર એક વસ્તુને જોઈ છે, આંખ છે ક્યારેક ભટકે છે. કોઈ સુંદર સ્ત્રીને જોઈ, સુંદર પુરુષને, સુંદર દરદાગીને જોયું તો આંખ સ્થિર થઈ જાય છે, અને ક્યાંય ન જોઈએ તો આંખ ભટકે છે. તો સર્વાર્થતા અને એકાગ્રતા એ આંખમાં પણ દેખાય છે. ત્યારે આંખ આ જે ચિત્તના પ્રદેશની અંદર જે વાત કરે છે એ બધું ઇન્દ્રિયના પ્રદેશમાં છે, મનના પ્રદેશમાં છે, એમ કહેવા માંગે છે. આ જે બધી વસ્તુ છે, સ્વભાવ, લક્ષણ અને અવસ્થા, એ બધામાં છે એમ કે છે. એક પ્રશ્ન છે. હા બોલો ને. આપણે કીધું કે ડાબુ હૃદય અને જમણું હૃદય હા બે છે, તો જમણા હૃદયના સ્વરૂપ વિશે કઈ કહી શકાય? એટલે જમણું હૃદયનો અર્થ સ્થૂળ હૃદય થી તો બધા ના, એટલે જમણા હૃદયનો અર્થ એમ છે કે જે જગ્યાએ શૂન્યતા રહે છે, જે જગ્યાએ, એટલે આત્મતત્વ છે એના મુખ્ય ત્રણ સ્થાન કીધા. એક હૃદય, એક નાભી અને એક સહસ્ત્રદલ મુખ્ય. બાકી શૂન્યતા એક એક સેલની અંદર ને બધાની અંદર શૂન્યતાઓ તો છે, પણ તમે સ્ટાર્ટિંગમાં આ શૂન્યતાને ક્યાંથી મેળવશો? તો એ કે એક હૃદય સ્થાન છે, એટલે હૃદય એક એવી જગ્યા છે કે જ્યાંથી આ શુદ્ધ બુદ્ધ નિત્ય ઈ હોવાપણું જ્યાં રહે છે, ઈ વસ્તુ છે એ હૃદયના એક જગ્યાએ છે. ઈ જગ્યાએ તમારી એન્ટ્રી મળે એટલે તમે ઈ પ્રદેશની અંદર તમે દાખલ થઈ જાઓ. પછી નાભીની અંદર છે એક સહસ્ત્રદળની અંદર એક છે. એટલે હવે તમે ભક્ત છો, જ્ઞાની છો કે યોગી છો, એના ઉપર તમે આ કેન્દ્રને ગોતશો. ઈ ટાઈપની વસ્તુ. બરાબર. આમાં કઈ હજી પ્રશ્ન હોય તો કયો. મતલબ એ બીજું હૃદયની વાત થાય છે, એ આવું ફિઝિકલ નહીં, પણ એ એટલે ઈ પોતે વ્યાપક જ છે. હૃદય શબ્દ વાપરી છે, પણ ઈ તો આત્મતત્વ, વ્યાપક તત્વ, એમ્પ્ટીનેસ છે, એમ એ ટાઈપની વસ્તુ છે. પણ આપણે શબ્દની રીતે અહીંયા યોજ્યું એમ.
હા. કે એક વૃત્તિ ઉઠી એનો સ્વભાવ છે એ પાછી શાંત થઈ જશે. હા અમે ઘણી વાર જોયું છે કે એક વાર ઉઠે જરાક શાંત થાય, બીજી વખત ઉઠે, ત્રીજી વખતે લઈ જ પડી જાય. એટલે હવે આવું જ્યાં થાય છે ઈ ના એટલે વૃત્તિઓ ઉડતી હોય ને બેસતી હોય, ઉડતી હોય ને બેસતી હોય, ઉડતી હોય ને બેસતી હોય. પછી સતત રીતે એમાં ક્યારેક એવું આવે પાછું શાંત થઈ જાય, પાછું શાંત થઈ જાય એની મેળે. એટલે ઓલી વૃત્તિના એસોસિએશનો એની મેળે જ તૂટી જાય. એટલે જે હેબિટ પડી ગઈ હા હા હા. છે હેબિટ છેલ્લે છે ને ઘણી વાર કરાવી દે છે. પણ છતાંય એની અંદર ક્યારેક ગતિમાન હોય છે, પાછું ગતિ થોડીક એની મંદ પડે છે. એ ટાઈપે આ અત્યારે જે કહેવા માંગે છે એવી રીતે છે કે એની ગતિઓની અંદર ક્યાંક ફાસ્ટ ગતિ છે, ધીરે ધીરે શાંત, અમુક જગ્યાએ પાછી શાંત થઈ જાય છે. પરમાત્માએ કુદરતે આ એક વ્યવસ્થા આપી છે, નકર તો માણસ ગાંડો થઈ જાય. એટલે આ વૃત્તિની પાછળ ઓટોમેટિક થતું હોય. આ ઓટોમેટિક થતું હોય. ઓટોમેટિક ઓટો મોડ છે, ઓટો મોડ ની અંદર ઓટો મોડ છે ને એ કામ કરતું હોય. ઓટો મોડ આપણી અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જે આપ્યું છે એની અંદર સત્વ છે, તો એ ઓટો મોડ ની અંદર એ બેલેન્સ કરતું હોય આપણી બુદ્ધિ. માનો કે કોઈ રે ઝઘડો થઈ ગયો ઘરમાં જ, તો ઘરમાં ઝઘડો થઈ ગયા પછી કઈ એ બુદ્ધિ સતત રીતે આ અવસ્થામાં રહેવા ન માગે. એટલે બુદ્ધિ સાત્વિક છે, એટલે એ પાછું બેલેન્સ કરવા માટે કોમ્પ્રોમાઇઝ કરે, સમાધાન કરે, માફી માગે, સમજાવવાની ટ્રાય કરે. તો આ ઓટો મોડ છે, બધા એની રીતે જ ચાલતા મોડ છે. એની અંદર કોઈ વિવેક નથી. પણ એ સ્થિતિમાં બુદ્ધિ લાંબો સમય રહે તો એને અસહજ થઈ જાય. એટલે એ સ્થિતિને ડાઉન કરવા માંગે છે. ખરાબ જે સ્થિતિ છે એને પાછી સારી સ્થિતિમાં બદલવા માંગે છે. એ ટાઈપની. એટલે ભાઈ આમાં ઘણી વાર એમ થાય ને કે આપણે વાકેફ છીએ એટલે ડાઉન થઈ ગયું, પણ એવું નથી હોતું ને. ઓટોમેટિક થઈ જતું હોય. ના, ઓટોમેટિક જ હોય છે. આપણે કરતા જ નથી હોતા. આપણે તો હજી તો પેલા આપણી હાજરી નોંધાવી પછી કરતા થાય ને. હજી હાજરી જ નોંધાવી નથી. આ તો યંત્ર જ કામ કરે છે અત્યારે તો. આપણે આમાં ચીજ નહીં ક્યાંય. એટલે ઈ આપણે મોટો મોટમાં બફર મુકાઈ ગયા એવો. હા, ઓટો મોડમાં બધું અને ઈ હેબિટમાં હોય જ. અને હા હેબિટમાં હોય પ્રેઝન્સ ન હોય આપણી. ના, પ્રેઝન્ટમાં. અને તમે જેટલા ડરપોક હો ને એટલા તમારી અંદર એ બફર વધારે હોય. તમારે લડવું ન હોય, તમારે એની અંદર ફાઇટ ન કરવી હોય, તો હવે તમારે બફર મૂક્યા સિવાય તમારા માટે છૂટકો નથી. આપ જે બોલ્યા ને ડરપોક, હા એથી કાલે અથવા પરમદી કોઈ પ્રશ્ન પૂછ્યો હા કે ઓફિસમાં કઈ કોન્ફ્લિક્ટ થાય, નાગભાઈ કહેતા હા હતા, હા 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 પછી એના રિસ્પોન્સમાં જે અધિકારી હશે કે જે હશે ઈ એવી રીતે જવાબ આપે કે એવી રીતે કરે કે બધું શાંત કરાવી દે. બરાબર. ત્યારે જે સ્ટાફ લોકો છે એ એમ કે તમારે આની યાર આમ કરવાની જરૂર નથી, હા અને કડકાઈથી તમારે જવાબ હા આપે. હા 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 તો એ એક જાતનો ડરપોકપણાને કારણે જ ઈ આ રીતે ડિફેન્ડ કરવા માંડ્યા હશે ને. હા હા એટલે ક્યાંય વાત આગળ વધતી હા નહીં. હા હા સાચી વાત છે. તો હવે ઈ જે તે સમયે જે વસ્તુ બની હશે હા હા અને આખું વાતાવરણ જોડાઈ ન જાય, હા. કદાચ શાંત કરી દે. હા હા એમ જ પણ કદાચ અંદરથી માનતા હોય કે ઓલો વ્યક્તિ ખોટો હતો. હા, સાચી વાત છે. મારે હા હા અત્યારે મારે ડિફેન્ડ કરવું પડે. સાચી વાત છે. એની પાછળ ઘણા હેતુ હોય કે ઓલો સામેવાળો માણસ એની હારે શું એક્શન લેશે, ઓફિસ વાળા શું કરશે, મારી છાપ શું થશે, ઘણા. એટલે એક એંગલની અનંત એંગલો ન્યા હોય છે, અને એની ખબર નથી હોતી કે આ અનંત એંગલો પાછળ કામ કરતા હોય. એ ગલે કારણે આપણી ભવાપણું ને બધામાંથી આપણે હા. છૂટી જવું પડે, કારણ કે આપણી ઈ જગતમાં લઈ જવું પડે. ના, એટલે આપણે વૃત્તિના જગતમાં જ આવી ગયા ને. ચિત્તના જગતમાં તો એની પ્રતીતિ થાય કે અત્યારે મને ડર લાગી રહ્યો છે તો મને પ્રતીતિ થાય. પણ હું તો વૃત્તિની અંદર તો મને પ્રતીતિ કઈ ન થાય. હું ડરને લીધે મારા બધા રિએક્શનો છે એ ફેરવી નાખું એમ. પણ એમાં ડેટા હોય કે ભાઈ આપણે જો ફેરવતા નથી અને કઈક એક્શન લઈ છે તો પછી આખી વાત લંબાઈ છે. એવા ડેટા પણ હોય આપણી પાસે. હા, એટલે લંબાઈ છે, કોન્ફ્લિક્ટ થાય છે, આપણને કોન્ફ્લિક્ટ, એને કોન્ફ્લિક્ટ, અને એ કોન્ફ્લિક્ટ થી ભાગવા માંગી છે. પ્રશ્નને સોલ્વ કરવા નથી માંગતા પણ ભાગવા માંગે છે એ રીતે. આંખની અંદર છે ક્યાંક આંખ વધારે ખેંચાય છે, ક્યાંક ઓછી ખેંચાય છે. તો એમાં એની પ્રતીતિ છે
એ પણ વધતી ઓછી થાય છે. એવી રીતે દરેક ઇન્દ્રિયમાં દેખાણું. એટલે એ પ્રમાણે ભૂત અને ઇન્દ્રિય એની અંદર પણ આ જ ધર્મ લક્ષણોની અવસ્થા છે, એમાં પણ આ જ પ્રમાણે થયા કરે છે. એને દર્શન છે. એટલે પછી એને બીજું દર્શન થાય છે કે આ બધા જે પરિણામ આવે છે તો પરિણામ તાત્કાલિક આવે છે કે કેમ? આ બાજુ વ્યુત્થાન થયું, આ બાજુ નિરોધ થઈ જાય છે, અને વ્યુત્થાનમાંથી નિરોધ તાત્કાલિક જ થઈ જાય છે. ઉઠે છે અને તરત જ આપણે જાગી ગયા ને તરત જ નીંદર આવી જાય છે. ત્યારે ખ્યાલ આવ્યો છે કે જાગે છે તો એમાં 8-10 કલાક જાય છે, અને નીંદર આવે છે તો એમાં 8-10 કલાક જાય છે. જાગે છે ત્યારે સંસારની અંદર ઘણા બધા પરિણામ આવે છે, સુઈ જાય છે ત્યારે ઘણા બધા પરિણામ આવે છે. જાગે છે ત્યારે સંસારમાં આખી બધી ઉપાધિઓ ચારે બાજુ, સુઈ જાય છે ત્યારે બધું શાંત થઈ જાય છે. આ પણ એની નજરમાં છે. તો આખો ક્રમ અને ક્રમની પછાડે આ બધું પરિણામ ચાલે છે, બધું ચેન્જ, ટ્રાન્સફોર્મેશન. તો એની પછાડે કયું તત્વ કામ કરે છે? તો એને દેખાડું કે એની પછાડે કાળ કામ કરે છે, ટાઈમ પ્રોસેસ. આમાં શું કીધું? સમયનો એક વાત કરી. આમાં આ ક્રમમાં એક સમય હોય છે એમ કહેવા માંગે છે. આ ક્રમ જે પ્રકારનો વ્યુત્થાન હોય કે નિરોધનો હોય, પણ એની અંદર એક ક્રમ હોય છે. શરીર છે, બાળપણમાં તો યુવાની, વૃદ્ધાવસ્થા, તો એક ક્રમ છે. તો ક્રમને લીધે કાળ છે. એટલે કાળને બતાવવા માંગે છે અત્યારે. આ ક્રમને લીધે એક કાળનું સર્જન થાય છે એમ કે છે. દર્શન કર્યું ત્યારે કાળનું દર્શન કર્યું ત્યારે એને સતત એક ખ્યાલ જ આવ્યો કે આ બાજુ સતત જ અનાગત અને અતીત, ભવિષ્યમાંથી ભૂતકાળ તરફ સતત જાય છે. રાત દિવસમાં સમાતી જાય છે, દિવસ રાતમાં સમાતી જાય છે. 1992 સાલ 91 સમાઈ જાય છે. 93 હવે આવી રહી છે. 1 મહિનો અંદર આવે છે. ઋતુઓના ફેરફાર થયા કરે છે. આ આખો જે પ્રોસેસ છે એને અંદર ચિત્તના પ્રદેશમાં નજર થાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે આ પ્રોસેસ છે એ મનની અંદર છે. ચિત્ત છે એ તો શાશ્વત પ્રદેશમાં છે. મનના પ્રદેશની અંદર અતીત અને અનાગત, ગઈકાલ અને આજ અને આવતીકાલ. ચિત્તની અંદર તો માત્ર કેવળ વર્તમાન કાળ જ છે. શું કીધું આમાં? શું કીધું? એટલે ભગવાન એમ કીધું હા કે ભૂતકાળ અને ભવિષ્યકાળ છે એ મનની અંદર છે, પણ ચિત્ત છે એ શાશ્વત પ્રદેશમાં છે, એ માત્ર વર્તમાન કાળમાં જ છે. એવું આનું કન્ક્લુઝન નીકળે છે ભગવાન. એટલે શાશ્વતતાના પ્રદેશમાં તમે હો તો ભૂત અને ભવિષ્યને ઉઘાડી શકો. શાશ્વતતાના પ્રદેશમાં આ મનનો પ્રદેશ પડેલો છે. 5મા ડાયમેન્શનમાં એ પ્રદેશ પડેલો છે. એટલે તમે ભૂત નહીં જોઈ શકો, ભવિષ્ય નહીં જોઈ શકો એમ કહેવા માંગે છે. એટલે આ સંયમ કરવાની જે વાત કરે છે ને, સમય ઉપર ભૂત અને ભવિષ્ય તરફના સંયમની વાત કરે છે ને, એ ટાઈપની વસ્તુ.